ભાવનગરમાં મોટું એક્શન। નવાપરા કબ્રસ્તાનની 3500 ચોરસ મીટર સરકારી જમીન પરથી દબાણો દૂર, બુલડોઝર ત્રાટક્યું। ભાવનગર શહેરના નવાપરા કબ્રસ્તાન વિસ્તારમાં આવેલી લગભગ 3500 ચોરસ મીટર સરકારી જમીન પર વર્ષોથી ચાલતા દબાણો પર આજે વહેલી સવારથી જ તંત્રનું મોટું ઓપરેશન શરૂ થયું। જગ્યાને લઈને લાંબા સમયથી વિવાદ ચાલતો હતો અને મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો, જ્યાંથી સરકારના પક્ષમાં ચુકાદો આવતા તંત્ર તરત જ એક્શન મોડમાં આવ્યું। આજે તડકે ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્રના બુલડોઝરોએ દબાણો ઉપર ધસમસતા ત્રાટકીને કાર્યવાહી શરૂ કરી દીધી। વિસ્તાર ખાતે લોકોમાં પણ ચર્ચાઓનો માહોલ સર્જાયો છે। રિપોર્ટર ફિરોઝ સેલોત। હું શિવાંગી ખરાડી, સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ 1 ભાવનગર। શું કહેશો જ્યારે આજે નવાપરા વિસ્તારની અંદર જે ગેરકાયદેસર દબાણો હતા તેની ઉપર બુલડોઝર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે? કેટલા ચોરસ મીટર જગ્યાથી કેટલી ખુલ્લી કરવામાં આવી છે, શું કહેશો? દબાણકારોને અમે નોટિસ આપેલી હતી 6 મહિના પહેલાંથી, અને ત્યારથી કોઈના કોઈ કારણોસર અટકતું હતું ને આજે ફાઇનલી અમે લોકોએ એમને 202ની નોટિસ ગયા અઠવાડિયે આપી હતી અને 7 દિવસની મુદત આપેલી હતી। એટલે આજે દબાણકારોને આખરી દિવસ હતો કાલે, અને આજે દબાણ દૂર કર્યું છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ સાથે છે। અંદાજે 30 જેટલા દબાણકારો હતા। કાચામાં મોસ્ટલી ગેરેજીસ જ હતા અને 1-2 પાકા બાંધકામ હતા। અંદાજે 3000 ચોરસ મીટર જેટલું દબાણ હતું। ધાર્મિકમાં એક દરગાહ હતી, બીજું તો કંઈ હતું ને, બીજું કોમર્શિયલ યુઝ થતો હતો જમીનનો, અને શ્રી સરકાર અંતર્ગત નોંધાયેલી છે આ જમીન હાલ। ગંગાજળિયા પોલીસ સ્ટેશનનો જે નવાપરા વિસ્તાર છે ત્યાં ઘણા સમયથી આશરે 25થી 30 જેટલી દુકાનો તથા એક ઓફિસ અને એક ધાર્મિક જે દબાણ હતું ત્યાં પ્રિવેલિંગ હતું। આજે મામલતદારશ્રી તથા સિટી સર્વેના અધિકારીશ્રીઓ સાથે અને 100 જેટલા પોલીસ તથા 15 જેટલા અધિકારીઓને સાથે રાખી આજે મેગા ડિમોલેશનની કામગીરી હાલમાં ચાલુ છે। પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારમાં શાંતિ રહે તેના માટે પોલીસ ડિપ્લોયમેન્ટ કરેલ છે અને ખેરિયત છે।